જામનગર જિલ્લાના ધ્રોલ શહેર કોંગ્રેસ પ્રમુખ અદનાન ઝંદર દ્વારા ધ્રોલ નગરપાલિકા ચીફ ઓફિસરને ગટરના ગંદા પાણી અંગે રજૂઆત કરવામાં આવી હતી। ધ્રોલમાં મેમણ ચોક વિસ્તારમાં છેલ્લા 15 દિવસથી અંડરગ્રાઉન્ડ ગટરનું ગંદુ પાણી ઉભરાઈને રોડ ઉપર આવે છે, જેને કારણે ખૂબ જ દુર્ગંધ ફેલાય છે, રોગચાળો ફેલાવવાની શક્યતા છે। ત્યારે આ અંગે ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે। અદનાન ઝંદરની સાથે મહામંત્રી હેમંતભાઈ ચાવડા, સામાજિક આગેવાન ફારૂકભાઈ મેમણ અને સબીર ચાવડા ઉપસ્થિત રહ્યા હતા। ધ્રોલ મેમણ ચોકની અંદર કાપડ બજાર આવેલી છે અને ધ્રોલનો મુખ્ય માર્ગ હોય અને ત્યાં છેલ્લા 15 દિવસથી ગટરનું પાણી ઉભરાય છે। પ્રશાસનને પણ અવારનવાર રજૂઆત કરી, આગેવાનોને પણ અવારનવાર રજૂઆત કરી, છતાં પણ કાંઈ નેઠો આવ્યો નથી। તો હવે અમે આ ધ્રોલ નગરપાલિકાના ચીફ ઓફિસરને બે હાથ જોડીને વિનંતી કરી છે કે આ ગટર તાત્કાલિક ધોરણે આ પાણી બંધ થાય અને અમને દુર્ગંધ અને રોગચાળા